નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આપણી સૌની સહિયારી યુટ્યુબ ચેનલ ઉપર। વિદ્યાર્થી મિત્રો, પોલીસ ભરતીની જે જાહેરાત આવી ચૂકી છે, પોલીસ કોન્સ્ટેબલની જે પણ લોકો તૈયારી કરે છે તેમના માટે સૌથી મોટા સમાચાર આવી ચૂક્યા છે। જે પણ લોકોનું સપનું છે મારે કોન્સ્ટેબલ બનવું છે તે લોકો માટે આવી ચૂક્યા છે મોટા એવા સમાચાર। વિદ્યાર્થી મિત્રો, તો ખાસ કરી અને જોવાનું ભૂલશો નહીં। ઓફિશિયલ નોટિફિકેશન જાહેર થઈ ચૂકી છે, સાથે સાથે લાયકાત શું રહેશે, ફી ઉપરાંત જગ્યા અને તમામ પ્રકારની માહિતી આજના વિડીયોમાં આપણે કવર કરી લેશું। જી હા મિત્રો, પોલીસ કોન્સ્ટેબલની નવી ભરતીની જાહેરાત થઈ ચૂકી છે, તો આપણે આજના વિડીયોમાં માહિતી જોઈશું। નવી ભરતી આવી છે, કેટલી જગ્યા છે વગેરે ઘણી બધી બાબતો છે જે તમારા પ્રશ્નો રહેલા છે, તો એ તમામ પ્રકારના પ્રશ્નોનું આજે સમાધાન કરશું। ખાસ કરી જે વર્તમાન ભરતી હતી પોલીસની, એમાં જે પણ લોકો જે કોન્સ્ટેબલમાં રહી ચૂક્યા છે અને એમને ફરીથી કોન્સ્ટેબલ બનવું છે, તો એ લોકો માટે એક સારા એવા સમાચાર આવી ચૂક્યા છે। અને ખાસ કરી અને મહત્વની બાબત એ છે, એમાં લાયકાતમાં પણ થોડો સુધારો છે। લાયકાત 10 પાસ થઈ ચૂકી છે, એટલે એ પણ તમારી માટે એક સારા એવા સમાચાર છે। તો આજના વિડીયોમાં પૂરેપૂરા બન્યા રહેજો, જેને કારણે તમને તમામ પ્રકારની માહિતી મળી જાય। તો વિડીયો શરૂ કરીએ છીએ તે પહેલા ચેનલ ઉપર નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરો। કોન્સ્ટેબલ ભરતી, પોલીસ ભરતીની માહિતી લેવા માંગતા હોય તો ચેનલ સાથે જોડાયેલા રહેજો। તો વાત કરીએ છીએ શું આવી છે અપડેટ। સૌથી પહેલા કુલ જગ્યાની વાત કરીએ તો 800+ જગ્યા આ ભરતીમાં તમારે રહેવાની છે। 800+ જગ્યા રહેવાની છે। સાથે સાથે પોસ્ટની વાત કરીએ તો પોસ્ટ રહેશે કોન્સ્ટેબલ। ત્યારબાદ જો વાત કરીએ તો પગાર તમારો કેટલો રહેશે, પગાર છે 21,700 રૂપિયાથી લઈને જે બેઝિક ભત્તા વગેરે ઘણી બધી વસ્તુ મળવાની છે। સરકારી નોકરી ભત્તા અને લાંબા ગાળે સ્થિર કારકિર્દી પણ તમે આમાં મળી જવાની છે। ઉંમર મર્યાદાની વાત કરીએ તો 18 વર્ષ અનામત વર્ગને છૂટછાટ મળવા પાત્ર પણ રહેશે, તો આ પણ એક બાબત જે છે એ ખાસ નોંધી લેવાની છે। ત્યારબાદ જો આપણે વાત કરીએ પસંદગી પ્રક્રિયા, એટલે પહેલા ફિઝિકલ ટેસ્ટ, રિટન એક્ઝામ, ટ્રેડ ટેસ્ટ અને મેડિકલ ટેસ્ટ તમારું જે દરેક ભરતીમાં જે રહેલું હોય છે એવી જ રીતે આ ભરતીમાં પણ રહેવાનું છે। ત્યારબાદ આપણે વાત કરીએ ફિઝિકલ ટેસ્ટમાં શું આવે, દોડ અને શારીરિક માપદંડ જે અગાઉની પરીક્ષામાં હતું એવી જ રીતે પહેલા તબક્કામાં મહત્વપૂર્ણ છે, બીજામાં આપણે લેખિત પરીક્ષા આપવાની એટલે કે MCQ આધારિત પરીક્ષા હોય છે એ તમારે આપવાની રહે છે। ત્યારબાદ વાત કરીએ મહત્વની તારીખ, આ ફોર્મ જે છે અત્યારે જે છે ફોર્મ ભરવાની તારીખ પણ જાહેર થઈ ચૂકી છે। છેલ્લી તારીખ 20 એપ્રિલ 2026 ના દિવસે આ તમે ફોર્મ ભરી શકો છો। આગળ વાત કરી લે છે ઓનલાઈન અરજી તમારે કરવાની રહેશે, તો ઓનલાઈન અરજી કરવાની છે। લાયકાતની વાત કરીએ તો 10 પાસ પ્લસ ITI તમારે ફરજિયાત હોવું જોઈએ। હેવી વ્હીકલ ડ્રાઇવિંગ લાયસન્સ પણ તમારે જોશે। ટ્રેડ સાથે જે પણ ટ્રેડ સાથે જોડાયેલા છો એ ટ્રેડનું જે છે વિશેષ તમારી પાસેનું જે લાયસન્સ હોવું જોઈએ। વધુ માહિતી માટે નીચે કમેન્ટ કરો કે 10 પાસ એટલું ખાલી લખી દેજો, એટલે વિશેષથી માહિતી તમને ત્યાં મળી જશે। મળીએ છીએ કોઈ નવા વિડીયોમાં। જય હિન્દ, જય ભારત, વંદે માતરમ।